તો ચાલો આજે જાણીએ એક પ્રાચીન ભાષાની આધુનિક દુનિયામાં શું ભૂમિકા છે. એક સવાલ છે, શું 3,500 વર્ષ જૂની ભાષા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચાવી બની શકે? આ દિવસ સંસ્કૃતને વૈશ્વિક સ્તરે ઉજવે છે અને તેનો હેતુ છે આ સમૃદ્ધ વારસાને સાચવવાનો. પણ એવું તો શું છે સંસ્કૃતમાં? શા માટે એ માત્ર એક ભાષાથી કંઈક વિશેષ છે? તેને દેવ ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે દેવોની ભાષા. આ જ બતાવે છે એનું મહત્વ. એનો ઇતિહાસ ઘણો ઊંડો છે. વૈદિક કાળથી લઈને મહાકાવ્યો સુધી એમાં હજારો વર્ષોનું જ્ઞાન સચવાયેલું છે. એટલું જ નહીં, તેને ઘણી ભારતીય ભાષાઓની માતા પણ કહેવાય છે. એમાંથી જ બીજી ભાષાઓ જન્મી. પણ આ દિવસ શ્રાવણ પૂનમના દિવસે જ કેમ ઉજવાય? એની પાછળ એક ખાસ કારણ છે. કારણ કે આ દિવસે જ ગુરુકુળોમાં વેદોના અભ્યાસ માટે શૈક્ષણિક વર્ષની શરૂઆત થતી હતી. અને મજાની વાત એ છે કે આ પ્રાચીન પરંપરા આજે પણ જીવંત છે આધુનિક વૈદિક શાળાઓમાં. તો શું સંસ્કૃત માત્ર ભૂતકાળની ભાષા છે? બિલકુલ નહીં. એનું ફરીથી મહત્વ વધી રહ્યું છે. આજે યોગ, આયુર્વેદ અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં તેના ગહન જ્ઞાનને કારણે તેને ફરીથી અપનાવવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકો તો એવું માને છે કે એનું વ્યાકરણ એટલું ચોક્કસ છે કે કમ્પ્યુટર માટે એકદમ પરફેક્ટ છે. અને એટલે જ કહેવાય છે કે આ ભાષા એઆઈ જેવી ભવિષ્યની ટેકનોલોજીને એક નવી દિશા આપી શકે છે. પણ ફક્ત ટેકનોલોજી જ નહીં, આ ભાષામાં માનવતા માટે પણ એક ઊંડો સંદેશ છુપાયેલો છે. એની આખી ફિલોસોફી આ એક વાક્યમાં સમાઈ જાય છે. આખું વિશ્વ એક પરિવાર છે. એટલે કે એ વિશ્વ કલ્યાણ, શાંતિ અને સહકાર જેવા વિચારોને આગળ વધારે છે. તો સવાલ એ છે કે જ્યારે આ પ્રાચીન જ્ઞાન આધુનિક ટેકનોલોજી સાથે ભળશે ત્યારે ભવિષ્ય કેવું હશે? આ વિશ્લેષણ સ્વનિર્ભર શાળા દાહોદના ગૌરાંગ દેસાઈ દ્વારા રજૂ કરાયેલી માહિતી પર આધારિત હતું.